રહી છે, જ્યારે કે દાદાના બુલડોઝરે ફાર્મના પેવર બ્લોક તોડી નાખ્યા છે। ઉપરથી આદેશ મળતા સમગ્ર વિસ્તારમાં ભારે ચહેલ પહેલ પણ જોવા મળી રહી છે। જીલિયા ફાર્મમાં કુખ્યાત ભાવેશ રબારી સામે તંત્રનો બુલડોઝર એક્શન તેજ બન્યું છે। પોલીસ પર હુમલાના મામલા બાદ સતત બીજા દિવસે પણ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ છે। ખણીખોર ભાવેશ રબારી પર પાટણ જિલ્લામાં 10 જેટલા ગુના નોંધાયા છે। ગુંડા ભાવેશ રબારી પર ગુસ્સી ટોક આર્મ એક્ટ તેમજ ધાક ધમકી સહિતના ગુનાઓ પાટણ જિલ્લામાં નોંધાયેલા છે। લોકોને ધાક ધમકી આપીને તેમજ ખંડણી લઈને કાળી કમાણી રૂપિયાથી બનાવેલ આ ભાવેશ રબારીનું આશિયાનો છે, જે ધીમે ધીમે જમીદોસ્ત થઈ રહ્યો છે। જે મુજબ અગ્નિશાન નક્કી થઈ અને જે ગૌચર જમીન આઈડેન્ટિફાઈ થઈ હતી એમાં સંધ્યા સુધી જે દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા, ત્યારબાદ રાત્રિ થતા સ્થગિત કરવામાં આવેલા હતા। બાકીના જે દબાણો છે એ દૂર કરવા માટેની કામગીરી આજે વહેલી સવારથી શરૂ કરવામાં આવી છે, જે આજે દિવસભર ચાલુ રહેશે। એક્ઝેક્ટનો સમયગાળો તો હજી ખ્યાલ નથી, પંચાયતના રેકર્ડમાંથી તલાટી પાસેથી ખરાઈ કરાવી લઈશું, પણ છેલ્લા 3-4 વર્ષથી ધ્યાન ઉપર આવ્યું છે કે અહીંયા હતા। પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ ખાતે આવેલ ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર ગત રોજ દાદાનું જે બુલડોઝર ફર્યું હતું, ત્યારે સતત બીજા દિવસે આજે કામગીરી હોય છે તે યથાવત જોવા મળી રહી છે। ગત રોજ કેટલીક જે કામગીરી હોય છે તે કરવામાં આવી હતી, આજુબાજુ જે દિવાલ બનાવવામાં આવી એ તોડવામાં આવી, મેન ગેટ હોય છે તે તોડવામાં આવ્યો। ત્યારે આ હાલમાં આજ તમે જોઈ શકો છો કે અહીંયા જે ફાર્મ હાઉસમાં જે પેવર બ્લોક લગાવવામાં આવે છે તેને જે નીકળવાની જે કામગીરી હોય છે તે હાલમાં જેસીબી દ્વારા કરવામાં આવી છે। અન્ય પણ એક માહિતી મળી રહી છે તે પ્રમાણે જે મકાન હોય છે તે મકાનના જે ફર્નિચર હોય છે તેમજ જે અન્ય જે સામગ્રી હોય છે તેને નીકળવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલાક જે લોકો હોય છે તે એમના દ્વારા સોલર નીકળવાની જે કામગીરી હોય છે તે પણ કરવામાં આવી છે। ગત રોજ જે તંત્ર હોય છે તેના દ્વારા એક નોટિસ નીકળવામાં આવી હતી કે 7 દિવસમાં આ જે મકાન હોય છે તે ખાલી કરવામાં આવે, ત્યારે હાલમાં જે કામગીરી હોય છે તે કરવામાં આવી રહી છે। તંત્ર દ્વારા જે તેનું જે મકાન હોય છે તે ક્યારે તોડી પાડવામાં આવે છે અને ક્યારે તંત્ર દ્વારા જે વધુ એક્શન હોય છે, જે કાર્યવાહી હોય છે તે કરવામાં આવે છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, પાટણ।